ગત 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મ 2002ના ગોધરા કાંડ પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. તેમજ ગુજરાતમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટી ગોલ્ડ સિનેમા ઘરમાં નિહાળી હતી. તાજેતરમાં જ આ ફિલ્મને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જેની જાહેરાત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે અન્ય નેતાઓને પણ આ ફિલ્મ જોવાનું સૂચન કર્યું હતું. માત્ર એટલું જ નહીં, મંગળવારે ડોક્ટર મોહન યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. અભિનેતા જીતેન્દ્ર કપૂરે પણ જણાવ્યું હતું કે હું અહીં મારી દીકરીના કહેવા પર આવ્યો છું. મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પણ આ ફિલ્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે. સરકાર જે સાચું છે તે જ કરે છે, તે વાત લોકો સુધી પહોંચવી જોઈએ, તેના માટે આ ફિલ્મ બની છે. મારી દીકરીએ જે મહેનત કરી છે તેની લોકો પ્રશંસા કરે તેટલું જ કહીશ. પીએમ મોદીએ રીટ્વીટ કરેલું ટ્વીટ એક પત્રકારનું છે. ફિલ્મ અંગે કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મ આપણા ઇતિહાસની સૌથી શરમજનક ઘટનાનું સત્ય બહાર લાવે છે. મેકર્સે એને બનાવતી વખતે આદર અને સંવેદનશીલતાનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેટલાક રાજકારણીઓએ એક નેતાની છબીને ખરાબ કરવા માટે ટ્રેનમાં મુસાફરોને સળગાવવાની ઘટનાનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા યુઝરની એક પોસ્ટ શેર કરી, જેમાં વિક્રાંતની ફિલ્મ જોવાના ઘણા કારણો આપવામાં આવ્યા છે. અમિત શાહે લખ્યું, કોઈ પણ શક્તિશાળી ઇકોસિસ્ટમ ગમે તેટલી કોશિશ કરે, સત્ય ક્યારેય છુપાતું નથી. ફિલ્મ સાબરમતી રિપોર્ટ આ ઇકોસિસ્ટમને હિંમત સાથે નકારી કાઢે છે અને ભવિષ્યને અસર કરતી આ ઘટનાનું સત્ય બહાર લાવે છે. 27 ફેબ્રુઆરી 2002ની આ વાત છે. 26 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી લગભગ 2000 જેટલા કાર સેવકો અમદાવાદ આવવા માટે સાબરમતી એક્સપ્રેસમાં સવાર થયા હતા. જ્યારે ટ્રેન 27 ફેબ્રુઆરીએ ગોધરા પહોંચી ત્યારે S6 બોગીમાં પથ્થરમારો શરૂ થયો હતો. બોગીને બહારથી લોક કરવામાં આવી હતી અને પછી બદમાશોએ આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં 59 લોકોના મોત થયા હતા. આ મામલામાં 1500 લોકો વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી હતી. સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ભડકો થયો હતો. બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરી 2002 થી ગુજરાતના વિવિધ સ્થળોએ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 1200 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં ધરપકડ કરાયેલા લોકો સામે પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ ઓર્ડિનન્સ એટલે કે પોટા લાગુ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે ગોધરા કાંડ અને ત્યાર પછીની ઘટનાઓની તપાસ માટે કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ એક કમિશનની રચના કરી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા IPCની કલમ 120B એટલે ગુનાહિત કાવતરું લાગુ કર્યું. પરંતુ બાદમાં ગોધરા કાંડના આરોપીઓ પાસેથી પોટા હટાવી લેવામાં આવ્યું. લગભગ 9 વર્ષ પછી ગોધરા કાંડ પછીની ટ્રાયલમાં 31 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011માં SIT કોર્ટે 11 દોષિતોને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. તો તમે ક્યારે જોવા જઈ રહ્યા છો સાબરમતી રિપોર્ટ? નિહાળીને જરૂરથી અમને જણાવશો કે તમને આ ફિલ્મ ગમી કે નહીં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.